ગોપાલપુરા નજીકમાં બોલેરો ગાડી અને બાઇક વચ્ચે અકસ્માત, 3 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. આ અંગે પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે વડોદરાના ડભોઈ ગોપાલપુરા ગામ નજીક બોલેરો ગાડી અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં પોલીસ કર્મી સહિત 3 વ્યક્તિના મોત થયા હતા, જેમાં 2 ઘટના સ્થળે મોત થયા હતા. એકનું સયાજી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. અકસ્માત થયા પછી બોલેરો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. લગ્ન પ્રસંગ હોવાથી 3 મિત્રો કમાટ ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે આ અકસ્માત થયો હતો. મૃતક પોલીસ કર્મી મુકેશભાઈ સનાભાઈ રાઠવા કપુરાઈ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી તરીકે ફરજ બજાવતા હતા. તેઓ મૂળ છોટાઉદેપુર જિલ્લાના તુરખેડા ગામના રહેવાસી છે. 2 મિત્રોના ઘટના સ્થળે મોત થયા હતા. અકસ્માતમાં 2 મિત્રો સુરેશ નેરસિંહ રાઠવા અને હરેશ રામસિંહ રાઠવાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતું, જ્યારે મુકેશ રાઠવાને સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પણ સારવાર મળે તે પહેલાં તેઓનું મોત થયું હતું. મૃતક સુરેશભાઈ રાઠવા અને હરેશભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લાના કમાટ તાલુકાના કંડલવા ગામના રહેવાસી છે. આ બંને મિત્રો પીએસઆઈની પરીક્ષા આપી હોવાની વિગતો મળી રહી છે. હાલ તો સમગ્ર મામલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાયદેસર કાર્યવાહી કરી છે.